તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ઈડર. હું વલ્લુભાઈ બીજું કોણ આવે? અજીત ત્રણ પુરાડીઓ આવે છે. હે અજીત 3 જણા આવે છે. 3 જણા આવે છે ઈડર જઈએ છે. ખબર નહીં ચમ જઈએ છે હજી તો અમને કે ડાયરેક્ટ કીધું હેડો ઈડર. હા તો हम तो बैठ गए गाड़ी में. हाँ सीधा ईडर. और तेल में ना राधे भाई इकन से तो इकन बोलाया है तब इकन जाइए तो बने रहो ब्लॉग में ईडर नहीं शेयर कराइए. આપણો વેકન્સી વાળવા છે. આ બકરો વળે ને ઈકણ જો બકરો વળે ને આ બાજુ વાળી દો. બકરો જો વળે બરાબર આટલો વાળી દો. જમીન લોકેશન સારું હાલો. ના બકરો વળતો એટલે કેવું પડે ચોખવટ બંધ કીધું ભાઈ બકરો વળે ઈકણ થી. તો હવે આપણે પોકી જાય પેલા બાઇક પડે ને લગભગ એટલું લાગે હે ને એ જ જવાનું છે. પોકી જાય આપણે જગ્યા ઉપર. તો મળીએ થોડી વારમાં. મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો. બધા જમવા બેઠા જો. રોજ તો 5 સ્ટારમાં ખાઈએ છીએ, 2 સ્ટારમાં, 3 સ્ટારમાં, આજે ખેતર સ્ટારમાં ખાઈએ છીએ. તો ખેતર હા અને આવું ચીકુડી ને રોહિત સુપરસ્ટાર ઇન ધ ખેતર સ્ટાર. તો આપણે લાયા બલ્લુભાઈ અમે ગરમીનું ઓછું જમવાનું એટલે પાપડ તો અડધો ખેતરમાં અડધો હોટલમાં ખાય હારે. અડધો એમ ને. તો જમીન મળીએ. મિત્રો અમે આવ્યા છીએ વડનગરની એક પ્રખ્યાત જગ્યા. કઈ કહેવાય બલ્લુભાઈ? શર્મિષ્ઠા. હા તો તમે જો લોકેશન પહેલાં આપણે ઓના પર એક રીલ બનાવેલું હતું. હું રાતે બી 2 જણા ઉડી ગયા હતા ખબર ચકલા પર બે વાયકણ હતા. તો બહુ મસ્ત જગ્યા છે. જો જે ભાઈ વડનગરનું હોય કોમેન્ટ કરજો. તમે ખાલી ના કરતા મોયા કરે તમે ના કરતા તમને ખબર તો કરજો હેડો તમે જેવું યાર ચિંતા ના કરો બસ. થેન્ક યુ. ઓકે તો જુઓ મસ્ત જગ્યા. સવારમાં વોકિંગ બોકિંગ કરવું ને કોરે મોરે એ 2 કિલોમીટરનું છે. 3 કિલોમીટરનું 2-3 કિલોમીટર ફુવારા નાખ્યા ને હમણાં વચમાં ફુવારા નાખ્યા એ હવામાં દેખાય. શો ચાલુ હોય શો ચાલુ હોય છે રોજ તો આવીએ રોજ હોય છે. તો આવીએ તો આજે જોઈએ શો. આમ તો અમારા દાલ બાટીનો પ્રોગ્રામ હતો 2 દાડાથી મગજમાં હા આઈ ડોન્ટ કેર. चिंता नहीं मगर फुवारा देखेगा तो मिलते हैं अगले एपिसोड में. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ અને 12 વાગે કમ્પ્લીટ અને ગરમી ખતરનાક પડે બરાબર. તો એસી પણ માલતું નહીં. હવે 2 જણા જઈએ તો હું બતાવી શું કરવા જઈએ. હા તાપ તો પડાવો ને ભગાજના. હા કૂતરા હી તો જુઓ આપણને જે ઠંડુ કરે ને એને ઠંડુ કરવું પડે. ચમ કે આવી ગરમીમાં એ બહાર પડી હોય એટલે એસીનું પેલું મશીન આવે એવું કહેવાય એને ખબર નહીં મને. પણ તમે જુઓ આ પલાળી અને ગરમ થઈ ગયું બહુ નહીં તો હીટ મારી ગયું હો. અને અમે પાછા પલાળવા એટલે મને ઠંડુ કરશું ને તાન આપણને એટલું ઠંડુ આવશે. સમજાય તો ઘણું બધું હો. જો જે આપણને ઠંડક આલે ને એને ઠંડુ તો કરવું પડે તડકામાં. આ બાજુ લડી દે કુપીર હાથ લઈ લે શોર્ટ બટ ના આવે છે. આ બાજુ
આ જાળીઓમાં હા બસ તો નીકળ્યો અમે જુગાડ કરી નાખ્યો છે આના પર પાછળ મેળવો પડશે લાવ પકડી રાખો એમ નહીં ઓમ રાખો હા આમ ઓમ ખાજો બસ આમ રાખો મેલો મોટો પથરો નાકા ઉડીને જાહે તો જુગાડ કરના છે બહુ વજન ના લો તો જોઈ લો મને અમે ઠંડુ કર્યું દાણામાં હવે ઠંડુ એસી અંદર મળે છે ને પલળી ગયો અંદર તો વડનગર છે વડનગરમાં તમે જુઓ પેલું અમે બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ હોમ ઓફિસ છે રાધેભાઈની બરાબર અહીંયાથી જઈને ફોર્મ કરીએ થોડું જે એક મિત્ર છે તો એરા કે તમે આ ગાડી ચલાવી લો આ કઈ કહેવાય બોલેરો ઓલ્ડ એટલે ગોલ્ડ તમે જુઓ આ લઈને જવાનું હા ડીઝલ લેવા તો મને કીધું ચલાય આપણે પહેલી વાર આવી એક ગાડી ચલાવીએ તો ચલાવી તો લેવું ડ્રાઈવર તો છીએ એવું કેવું થોડી મજા લઈ લઈએ અર્જુનભાઈ તમે ચલાવી લો કે અરજીભાઈ ઘેર પાછા આ લઈ લો હોય છે કે મને નહીં ચાલે કેમ કે શરીર ભારે તો આપણે હવે મળીએ આગળ આપણે હવે ચાલો મારીએ જો લાઇટ બાઇટ થઈ ગઈ છે વાવ સો બ્યુટીફુલ ચો ઘેર ચો આવા હોવાનો જો અરે બરો અમારે પટ્યું ઓ છે જો ઓકે 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 આ હેડ યાર મેન બી ખોલ દીધી હે એ હે હેડ જ નહીં એનું ઘેર આવી ગયો એ તો એવું જ લાગે ઓહો હો અડધી કલે છૂટી ગઈ એમ ને તો જોઈ લો હેડે અમે તો એટલે બ્રેક તો આ તો પેલી ગાડી કરતી બ્રેક ખતરનાક છે હાપુજી બ્રેક નહીં તો મિત્રો આપણે ગાડી લઈને તો નીકળી ગયા પણ ખરેખર ચલાવવાની મજા આવે શું કેવું આમ જોરદાર મજા આવે એમ ને હા એસપી સર તમારી પોતાની ગાડી એટલે ને કઈ આવે બિલિંગ ફિલિંગ જોને આપણે ને ગાડી ચાલે ને મહિન્દ્રાની એવી જ લાગે પેલી થાર પછી સ્કોર્પિયો જેવી જ આમ ફિલિંગ આવે આપણે સ્કોર્પિયો તો ચલાવીએ ઘણી બધી તમને જે મજા આવે ચેડે ઓન એસી કે નોન એસી હા ઓ વાહ ખરેખર કુદરતી વાયરો આવે ને થોડી નાખે એવો ગરમ ગરમ રણમાં જાય તો જતા પડી ગયો રણમાં જાવ તો પછી ઓઢીને બેવું પડે એમાં પાણીને પોતા લગાવીને જ તો મિત્રો અમે ઓફિસમાં બેઠા હતા પણ આટલા ટાઈમે હું લગભગ બેહવું હોય છે પણ એક વસ્તુ આજ નજરમાં પડ્યું કે જે કોમ્પ્યુટર ઉપર એક તમે જુઓ આ મગફળી છે તો તમે જોઈ લો જે મેન ઉપર બેઠો ને એ તો કમ્પ્લીટ પોઝિશન ઉપર હ અને એના નીચે બીજો એક એનો હાથ પગ પકડી રહ્યો હો એના ચેડે બીજો એક પગ પકડી ગયો એના ચેડે એક બીજો પગ પકડી રહ્યો હો તો એકના લીધે 3 જણા બચી સમજણ પડી એ બચાવશે આનો વિશ્વાસ બચાવશે તો બહુ મજબૂત બનાવ્યું અમારા બલ્લુભાઈએ બનાવેલું હાર્યું તો મગફળી છે એની પાછી કલર કરેલી છે અને જોરદાર લાગે ને તમે જુઓ તો યાર બલ્લુભાઈ કોકી યાર પેપ્સી ખાતા પણ કોક તો ખરી આ મગફળી તમે બનાવી જોરદાર લાગે આમ ઉદાહરણ શું આપાઈ રહ્યું सपोर्ट सिस्टम राइट ये हमारा मेन आदमी है जब तक ये रहेगा तब तक हम रहेंगे ओ सही बात है भाई जानिए ये पेप्सी आ पड़ी ना यार तमें हाले आ पड़ी जुओ खो खो लस्सी पेप्सी तो मित्रों अब लगभग चला वाजा बल्लू भाई 7:30
7:30 વાગી ગયા છે. હવે કેટલા વાગે અમે બેસ્યું તો કોઈ નક્કી નહીં. ટાઈમ કાલે અમારે 4 વાગ્યા હતા, રાત સવારના 4. વિચારો મેં બોલું ભાઈ. તો હવે આજે કેટલા વાગે કઈ સુધી જમવા જવું પડશે, જમશું પાછું કોમ કરશું. એને મળીએ આગળ.